આપણે કોઈ પ્લેયરના અગેન્સ્ટમાં નથી. આપણને ખબર છે કે દરેક પ્લેયરનો સારો ફેઝ બી આવે ને ખરાબ ફેઝની અંદર બી આવે. પણ આ વાત છે અમુક લોબિંગવાળા ક્રિકેટ એનાલિસ્ટની, જે પોતાને સો કોલ્ડ કમેન્ટેટર ગણતા હોય છે, પણ એમની હિપોક્રેસી એક્સપોઝ કરું છું આજે. વિરાટ કોહલી જ્યારે ઓરેન્જ કેપ હોલ્ડર હતા, જ્યારે પોતાની ટીમ માટે આટલું પરફોર્મ કરતા હતા, સિચ્યુએશન પ્રમાણે રમતા હતા, કારણ કે નીચે એટલું કુશન હતું નહીં, તો ત્યારે પણ એ લોકો એને અપ્રિશિએટ કરવાની જગ્યાએ ક્રિટિસાઇઝ કરતા હતા કે આ તો સેલ્ફિશ છે, પોતાના માટે રમે છે, 100 માટે રમે છે, કેટલા ઓછા સ્ટ્રાઇક રેટથી રમે. આ સિઝનમાં સૂર્યકુમાર યાદવે 8 મેચોની અંદર 160 રન કર્યા છે, 20ના એવરેજથી, 140ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા છે. જસપ્રીત બુમરાહે 8 મેચોની અંદર 2 વિકેટ લીધી છે, રોમારિયો શેફર્ડની એન કરતાં વધારે વિકેટ. તો પણ આ બધા જે હિપોક્રેટ્સ છે, એમાંથી કોઈના બે ટ્વીટ તમે જોયા કર્યા હોય કે આવું રહ્યું, આ થયું, જોયું? કોઈ દિવસ એમને ટ્રેક કરવાનો ટ્રાય કર્યો? ના ભાઈ. રીચ બી વિરાટ કોહલીથી જ મળે છે, એટલે જ અમને ખબર છે કે ભાઈ વિરાટ કોહલીનું નામ લો, રીચ મળી જશે. તો આને કહેવાય ડબલ સ્ટાન્ડર્ડ્સ અને હિપોક્રેસી.